નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધિ। કહેવાય છે ને કે ઘાત એવો પ્રત્યાઘાત, આવું જ કંઈક થયું છે પાટીદાર આંદોલનકારીઓ સાથે। છેલ્લા કેટલાક સમય પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ જે પ્રકારે સુરત પોલીસ સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો, તેને લઈ આખરે પોલીસ તંત્રનો રોષ આજે ખુલીને સામે આવી ગયો। સુરતના જેસીપી હરિકૃષ્ણ પટેલે પાટીદાર આંદોલનકારીઓની તુલના પેડ એજન્ટ તરીકે કરી નાખી અને તેમના પર પ્રોક્સી વોર કરવાનો આરોપ પણ લગાવ્યો। જો કે હરિકૃષ્ણ પટેલ દ્વારા કહેવામાં આવેલ ઘણી ખરી વાત પર પાટીદાર સમાજે અને ખાસ કરી પાટીદાર આંદોલનકારીઓએ વિચારવાની જરૂર છે। એટલા માટે કેમ કે આંદોલન દરમિયાન પણ આંદોલનકારી વાણી અને વર્તન પર સંયમ રાખે તે ખૂબ જરૂરી છે। આંદોલન કરવાનો અધિકાર તમામ લોકોને છે, પરંતુ વહીવટી તંત્ર કે સરકાર પ્રત્યે વિરોધ વ્યક્ત કરવાની પણ એક રીત હોય છે। ત્યારે સવાલ એ છે કે શું જે પ્રકારે પાટીદાર આંદોલનકારીઓ પોતાનો રોષ સરકાર સામે વ્યક્ત કરી રહ્યા છે તે પ્રોક્સી વોર સમાન છે? શું પાટીદાર આંદોલનકારીઓ પેડ એજન્ટ છે? આ તમામ બાબતો પર આજનું મહામંથન। તો સુરત પોલીસના જેસીપી હરિકૃષ્ણ પટેલ પાટીદાર આંદોલનકારીઓ પર વરસ્યા છે। તેમણે ભાવનગરના તળાજામાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું કે પોલીસનો સંયમ તૂટશે તો અનર્થ થશે। ગુનો કર્યો હોય તેને છોડવા પોલીસ સ્ટેશન ન આવતા નામ લીધા વગર હાર્દિક અને અલ્પેશને પેડ એજન્ટ ગણાવ્યા। તો કેટલાક લોકો પોલીસ વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે, કેટલાક લોકો આંદોલનનો પછેડો ઓઢી પોલીસને બદનામ કરે છે। હરિકૃષ્ણ પટેલે પોલીસની કામગીરીના વખાણ કર્યા તો પોલીસ પોતાની મર્યાદામાં રહીને કામ કરી રહી છે, પોલીસ કોઈના પર બળપ્રયોગ નથી કરતી અને ટોળે વળતા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે તેવી પણ વાત કરી છે। માણસો એવા છે જેમ અફઘાનિસ્તાનમાં જે પ્રોક્સી વોર લડવા માટે માણસોની જરૂર પડતી અને કાશ્મીરમાં જે પ્રકારે પ્રોક્સી વોર લડવા માટે જરૂર પડે છે, તો અમુક રાજકીય હિત ધરાવનાર માણસોને અને અમુક આંદોલનમાં હિત ધરાવનાર માણસોને એ તાઇફા કરવા માટે એ પેડ એજન્ટ હોય એટલી હદ સુધી બેકાર છોકરાઓ છે અને એ છોકરાઓ તમારા સમાજનું હિત નક્કી કરે, એ તમારા સમાજ માટે મોટી દુર્ઘટના હશે। આ તમે ચેતી જજો। અને આ સમારંભમાં હું લેટ એટલા માટે આવ્યો કે હું રંગરેલિયા કરવા માટે ગયો હતો। કાલ ઉઠીને એ લોકો કહે છે સોશિયલ મીડિયા ઉપર આધિપત્ય ધરાવનાર માણસો, અને તમે માનશો એના પહેલા હું કહું કે હું રંગરેલિયા કરવા માટે ગયો હતો અને એટલા માટે હું લેટ પડ્યો છું। તો તમે દરેક વસ્તુની મર્યાદા સમજો। હું પાટીદાર છું એથી કરીને બધું વહીવટી તંત્ર સહન કરી લેશે શક્ય નથી। જે માણસોએ ગુનો કર્યો હોય અને એને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હોય અને એ કોઈ આંદોલનની નેતાગીરીનો પછોડો ઓઢી લેતા હોય તો એના માટે થઈને ટોળે વળીને પોલીસ સ્ટેશન નહીં આવશો, કારણ કે જે પ્રકારે પોલીસે સહન કર્યું છે એ જોતા આ વધુ અને વધુ પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના છે। તો ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 3 આંદોલનનું સાક્ષી ગુજરાતનું રાજકારણ બન્યું। હાર્દિક પટેલ સહિતના જે પાસ છે પાટીદાર અનામત આંદોલન સમિતિ, જેમણે અનામત માટે પાટીદાર સમાજના અનામત માટે આંદોલન કર્યું, તો સાથે અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિથી શરૂ કરી આંદોલનની શરૂઆત કરી અને આખરે તો કોંગ્રેસમાં જઈને નેતા બની ગયા। તો 2016માં ઉનાકાંડ પછી જિગ્નેશ મેવાણીએ દલિતોને એકત્રિત કર્યા અને તે પણ ચૂંટણી લડી અને નેતા બની ગયા। પરંતુ આ તમામ આંદોલનકારીઓનું સાક્ષી જે ગુજરાત બન્યું તેનો હજુ પણ અંત નથી આવ્યો। પરંતુ હવે જે પ્રમાણે આક્ષેપ આંદોલનકારીઓ પર થયા છે, તેમની ભાષાને લઈ, તેમના વિવેકને લઈ, એ તમામ બાબતો પર કરીશું ચર્ચા। મારી સાથે દિનેશ બામભણિયા પાસ કન્વીનર, ગીતાબેન પટેલ પાસ કન્વીનર છે, ધાર્મિક માલવિયા પાસ કન્વીનર સુરતથી જોડાશે અને આપણી સાથે મનસ્વી થાપર પણ જોડાશે। સૌથી પહેલા આપ ત્રણે અમારી સાથે છો। ધાર્મિક, ગીતાબેન, દિનેશભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવી ડીસીપી દ્વારા કે આંદોલનકારીઓ પોતાનો વિવેક ચૂકી રહ્યા છે, પ્રતિક્રિયા આપની। ગીતાબેન। બહુ બધી સ્ટેટમેન્ટો આપ્યા છે અને એમ કહ્યું કે આંદોલનકારીઓ વિવેક ભૂલ્યા છે। 3.5 વર્ષથી આંદોલનકારીઓ આંદોલન કરે છે, અમે તો ક્યારેય વિવેક નથી ભૂલ્યા। વિવેક જ્યારે પોલીસ તંત્ર સરકારનો હાથો બનીને જ્યારે કામ કરે છે, વિવેક તો એ ભૂલે છે
એમને ખબર નથી કે પાટીદાર સમાજના યુવાનો પોતાના હક માટે લડાઈ લડવા માટે નીકળ્યા છે, ત્યારે પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે, ત્યારે એ કંઈ ભૂલ્યા નથી, એ ભાન ભૂલે છે. એમને ખબર નથી કે ગુજરાતની મહિલાઓ, ઇવન અમે બધા આંદોલન કરીએ છીએ, પોલીસ સ્ટેશનમાં શું વર્તન કરવામાં આવે છે, કેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, એ પોતે પણ જાણતા હશે અને કદાચ આ સ્ટેટમેન્ટ ઉપરથી સફાઈ આપતા હશે, પણ એમને ખબર છે. અને પોતે પણ આપણે ઘણા વિડીયો જોયા છે, એવું નથી કે આ એક જ વિડીયો અલ્પેશ કથરિયાનો એમને વિડીયો વાયરલ કર્યો છે, પણ એમને એમના જે સ્ટેટમેન્ટો છે, જે બોલે છે, મન ફાવે એવી ગાળો બોલે છે, તો એ વિડીયો વાયરલ થતા નથી અને આપના જ માધ્યમથી ઘણા વિડીયો પણ વાયરલ થાય છે. તો એમાં પણ પોલીસ તંત્ર ભાન ભૂલે છે. હું એવું લાગુ છું કે આ જે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે, ખાલી ભાજપનો ખેસ નથી પહેર્યો એટલું જ છે, બાકી ભાષાનો ઉપયોગ એ જ કરી રહ્યા છે. અમે તો શાંતિપૂર્ણ રીતે 3.5 વર્ષથી આંદોલન કરીએ છીએ. પોલીસે જે અમારા ઉપર લાઠીઓ વરસાવી છે, અમે માર પણ ખાધો છે, તો પણ અમે કંઈ નથી બોલ્યા. એટલે એનો મતલબ એવો નથી કે આંદોલનકારીઓ તમારી ગાળોય સાંભળશે, તમારા ધોકાય ખાશે. એટલે એવું ના હોય કે તમે સ્ટેટમેન્ટ આપો અને એમને કેટલી ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાન એટલે અમને શું સમજે છે? અમે ગુજરાતની જનતા છીએ, અમે સમાજના હિતની વાત કરીએ છીએ, એટલે તમને શું લાગે છે? કાશ્મીર અને ખરેખર ગુંડારાજ તો ચાલી રહ્યું છે એમનું, દાદાગીરીઓ એ કરે છે, ભાન એ ભૂલે છે અને સલાહ આપવા અમને નીકળ્યા છે. તો તમારે સલાહો આપવી હોય તો ભાજપનો ખેસ પહેરી લો અને ખેસ પહેરી અને પછી સલાહ આપો. પોલીસનું કામ છે પ્રજાની રક્ષા કરવાનું, પણ ભક્ષક બનીને જ્યારે પ્રજાને ધોકાવારી કરે છે અને સામાન્યમાં સામાન્ય બધા જ કાયદા કાનૂન આંદોલનકારીઓને જ લાગુ પડે, એમના માટે કોઈ નિયમ નથી બનાયા. તમે જુઓ દારૂબંધીની અંદર ખુલ્લેઆમ બુટલેગરોના હપ્તા લેવાય છે, ત્યાં બંધ નહીં થાય. આમ જનતા જ્યારે દારૂ પીને બહાર નીકળે એટલે એના ઉપર બધા નિયમો લાગુ પડે. ગુજરાતની અંદર દારૂ આવે છે, એને અટકાવવામાં નથી આવતો. ત્યારે 12 વાગે હું એવું માનું છું કે એક પણ PCR વાન ચેક કરો 12 વાગ્યા પછી, બધા જ દારૂ પીતેલા પોલીસ અધિકારીઓ પણ આ બધું અમારો વિષય નથી. પણ જ્યારે અમને ભાન શીખવાડે છે, ભાન એમને શીખવાની જરૂર છે. અમે તો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીએ છીએ અને હજુ પણ આગળ કરતા રહેવાના છીએ, પણ ખેસ પહેરીને ભાષણ કરો તો સારું લાગશે. દિનેશભાઈ, પેડ એજન્ટ કીધા છે અને જે પ્રમાણે પ્રોક્સી વોરના આક્ષેપ કરવામાં આવ્યા છે, સંતાઈને વાર કરી રહ્યા છે જે આંદોલનકારીઓ. જો બેન, આજે જે માનનીય હરિકૃષ્ણ પટેલ જે એસીપી એવું કહે છે, કોઈ એસીપી છે, હું તો બહુ એસીપી ગણતો નથી, કારણ કે આજે જે ભાષણ કર્યું છે ને, એ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો અને ભારતીય જનતા પાર્ટીના જે સત્તા ઉપર લોકો જે હતા અને એની ભાષણની કોપીમાંથી આ કોપી કરી રહ્યા હોય એવું મને હરિકૃષ્ણ પટેલનું દેખાઈ રહ્યું છે. બીજી બાબત એ છે કે હરિકૃષ્ણ પટેલે એવું કીધું કે હું પટેલ છું, અને પોલીસ ક્યારેય પટેલ, ઠાકોર કે ક્ષત્રિય કે એવા કોઈ વિભાજનમાં પોલીસ હોતી નથી. બીજી એને ધમકીના રૂપમાં આજે વાત કરી કે જો આવું કરશો તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. હવે મૂળ પ્રશ્ન ત્યાં છે કે હરિકૃષ્ણ પટેલ ભારતીય જનતા પાર્ટીની સરકારને વાલા થવા માટેના ભાષણો કરે છે કે પોતાનું માનસિક અંસંતુલન ગુમાવી બેઠા છે. આજે જાહેરમાં પોલીસ અધિકારી જે એસીપી કહેવાય છે, જે સુરત કમિશનર તરીકેની જોઈન્ટ કમિશનર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, એ વ્યક્તિ આવી ભાષાની વાત કરે ત્યારે બીજા ઉપર ભાષાની વાત કરવામાં હવે હરિકૃષ્ણ પટેલ માટે બોલવાના શબ્દો પણ આજે પૂરા થઈ જાય છે અમારા હિસાબથી. કે જે વ્યક્તિ ભાષા અને સંયમ રાખવાની વાત કરે છે એ પોતે જ સંયમ નથી રાખી શકતા અને જે પોતે એવું સ્ટેટમેન્ટ આપે છે કે હું રંગરેલિયા મનાવીને આવ્યો છું. હવે એને બધાની પ્રી પ્લાનિંગ ખબર છે મારી પાસે શું આક્ષેપો લાગવાના, મારી પાસે શું થવાનું છે, એટલે એને ચોખ્ખાઈ કરી દીધી કે ભાઈ હું જે કાંઈ કરું છું એ બરાબર છે, બાકી બધા જે કરે એ ખોટું છે. હવે હું તમને એક વાત કરીશ કે હરિકૃષ્ણ પટેલની વાત આવે છે ત્યારે ખાસ કરીને હું વ્યક્તિગત બાબતમાં આપણે એટલા માટે નથી જતા, કારણ કે આજે એને જે પાટીદાર સમાજના કોઈ પણ નાના ફંક્શનમાં તમે કહો છો કે તળાજાનો વિડીયો છે, પણ આ વિડીયો થોડોક જૂનો પણ છે, કારણ કે અમારી પાસે ઘણા ટાઈમ પહેલા પણ આ વિડીયો મેં જોયેલો હતો. વાત એ છે કે પાટીદાર સમાજની વાત આવે ત્યારે પોલીસ કાયદાનું કામ કરે, ત્યારે કાયદો લાગુ પડે. અમારી મા બેન દીકરીઓને ગાળો દેવામાં આવે ત્યારે જ આ હરિકૃષ્ણ પટેલ અમદાવાદના જોઈન્ટ આરટીઓ કમિશનર હતા, જ્યારે મા બેન દીકરીઓને ગાળો દીધી ત્યારે જો એનામાં એક પણ પાટીદાર સમાજ તરીકેનું લોહી હોત તો એને ત્યારે એનું મન જરા ઉકળ્યું હોત અને પોલીસને સંયમ રાખવા માટે કીધું હોત. પણ જરૂરી નથી કે સરકારની સામે થઈને લડાઈ થઈ શકે. જરૂરી છે કે સરકારની સામે અંદર વિભાજનમાં હોય અથવા ડિપાર્ટમેન્ટમાં હોય ત્યારે પણ એ બચાવ કે સ્વ બચાવ કે સમાજની વાત કરી શકે. પરંતુ હવે આજે તો એ ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ અલગ એનો છે જ નહીં. બીજી વાત એક કરીશ કે માનીએ કહી રહ્યા છે કે કાયદાનું કામ વારંવાર કરતું હોય છે. કોઈને 2 દિવસ પહેલા ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠના ધારાસભ્ય, ગુજરાતની મહિલાને જેમ ફાવે એમ ગાળો આપે છે મીડિયામાં,
અને છતાં પણ આ પોલીસ જોઈ રહી છે. એટલે કે જ્યાં દબાવવા એવી પરિસ્થિતિ છે, જ્યાં લોકોને દબાવવાની વાત થઈ છે, ત્યાં દબાવવાનું પોતાનું બળ પ્રયોગ થાય છે. ગુજરાતમાં 4 થી 5 એક્સિડન્ટ તમને વિડીયો બતાવું હમણાં હાલના જ, કે જેમાં પોલીસને ગાળો દઈ રહી હોય લોકો. આજે ધારાસભ્ય જેવા કક્ષાનો માણસ આજે પોલીસને, અને એમાં મહિલા પોલીસને, ગુજરાતની મહિલા સુરક્ષિત છે, મહિલા માટેની વાતો કરતી ગતિશીલ ગુજરાત, નારી સન્માનની વાતો કરતી સરકાર, અને એના ધારાસભ્ય જ્યારે કહેતા હોય ત્યારે કોઈની ઉફ કહેવાની પણ તાકાત નથી. એટલે કે નિર્બળને દબાવવાના પ્રયાસો જે સરકાર દ્વારા થયા. આજે આપણે વિડીયો બતાવ્યો અને હરિકૃષ્ણ પટેલે એવું કીધું કે ભાઈ આ લોકો આતંકવાદીઓ જેવું કામ કરી રહ્યા છે. તો સરકારે એબીસીની માંગણી શું કામ સ્વીકારી? તમામ પોલીસ કેસો શું કામ પાછા ખેંચ્યા? તો શું કામ તમે આ આંદોલનકારીઓની વાત માનો છો? અને માની લો કે કદાચ 2, 5 કે 200 લોકો એવા હશે, માની લો હરિકૃષ્ણ પટેલની વાત સાચી હશે, તો જે તમે આ બતાવી રહ્યા છો વિડીયો, એ સમાજ આખો ખોટો? જે લોકો 25 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં ભેગા થયા એ લોકો ખોટા? કે સરકારે જેની સાથે બેઠીને વાત કરી એ લોકો ખોટા? એટલે કે હરિકૃષ્ણ પટેલે પોતાનું વ્યક્તિગત મંતવ્ય ભારતીય જનતા પાર્ટીના વાલા દવલા થવા માટે અને સારા એવા અધિકારીઓને, કદાચ મને એમ છે હરિકૃષ્ણભાઈનું પ્રમોશન નહીં થતું હોય, પ્રમોશન માટે આ વાત કરતા હશે તો એને મુબારક છે, ગમે જે પ્રમોશન લઈ લે તો સારી વાત છે. જી, ધાર્મિક અમારી સાથે જોડાયેલા છે સુરતથી. ધાર્મિક, અલ્પેશ કથિરિયા અને હાર્દિક પર આડકતરી રીતે એવો પણ જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે તેમને ગુનામાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે આંદોલનનો પછેડો ઓઢે છે અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, તેવા આક્ષેપ પણ થયા છે. હરેકૃષ્ણભાઈ દ્વારા જે પ્રકારની વાત કરવામાં આવી, હાર્દિક અને અલ્પેશ સહિત ઘણા બધા આંદોલનકારીઓએ અવારનવાર વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે આ અધિકારી કામ કરી રહ્યા છે અને કંઈક ને કંઈક જે ભારતીય જનતા પાર્ટી આંદોલનકારીઓને ખોટી કાયદાકીય ગૂંચવણોમાં ફસાવવાની જે કોશિશ કરી રહી છે, અને એમાં જે હાર્દિક, અલ્પેશ સહિત જે પણ આંદોલનકારીઓ હોય એને જે મોટું જન સમર્થન મળે છે, એને લઈને જ સરકાર એક બાજુ ડરી રહી છે, બીજી બાજુ પોલીસ તંત્રને પણ ક્યાંક ને ક્યાંક એ બીક હોય કે ખોટી રીતના આપણે હાર્દિક, અલ્પેશ કે બીજા આંદોલનકારીઓને જો જેલમાં ફસાવવાની કોશિશ કરીશું તો એની પાછળ વિશાળ જળ સમર્થન એ રોડ ઉપર આવશે અને એનું કંઈક ને કંઈક નુકસાન એ સરકાર, પોલીસ તંત્ર કે અધિકારીઓને થશે. એટલે એ બાબતે લોકોનું માઇન્ડ એ વોશ કરી, લોકોના વિચારોને ડાયવર્ટ કરવાની એક વાત આ જાહેર મંચ ઉપરથી કરી. આજે વિવેક ચૂકવાની જયારે વાત આવે છે ત્યારે 100% હું સ્વીકારું છું કે કંઈક ને કંઈક અંશે અમારી કે આંદોલનકારીઓની ભૂલ હશે, પણ એ ભૂલ ક્યારે છે કે જ્યારે આવા સમાજના આગેવાનો હોય કે અધિકારીઓ હોય એ પોતાની ફરજ ચૂક્યા છે ત્યારે. આજે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો પોલીસ અને પ્રજા વચ્ચે એટલી મોટી ખાઈ ઉભી થઈ છે કે એની કોઈ સીમા નથી. અવારનવાર આવી નાની મોટી ઘણી બધી ઘટનાઓ બહાર બનતી હોય છે, મીડિયાના માધ્યમ થકી આવે અને સમગ્ર ગુજરાતની અંદર દેખાઈને ઉજાગર થાય વાત જુદી છે, પણ અવારનવાર આવી નાની મોટી અનેક ઘટનાઓ બને છે. આનું કારણ શું? જો પોલીસ અધિકારી તરીકે હમણાં એને એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં એવું પણ કીધું કે ભાઈ હું તો જે સત્ય વાત હતી રજૂ કરતો હતો. જો ખરેખર એમને સમાજનું જોવું હતું તો આવા પ્રશ્નો શા માટે સર્જાય છે, એનો હલ કઈ રીતના આવે એ વાત કરવી જોઈએ, નહીં કે આંદોલનકારીઓને ડેમેજ કરવા કે આંદોલન ખોટું છે, આંદોલનકારીઓ ખોટા છે. એટલે આ પ્રકારની વાત કરીને માત્ર પોતાનો લૂલો બચાવ કરે છે, બીજું કઈ છે નહીં. પરંતુ આજે સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ જે અમે વારંવાર કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એ અધિકારીઓને હાથા બનાવી અને આંદોલન તોડવાના પ્રયાસો કરે છે, કાયદાની માયાજાળમાં ફસાવવાના પ્રયાસો કરે છે. આજે એક અધિકારી તરીકે આ વિડીયો વાયરલ થયો અને વાત સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ એ વાત સામેથી જ આવી ગઈ છે કે આંદોલનકારીઓ ખોટા નથી, કંઈક ને કંઈક કાયદા અને સત્તાનો દુરુપયોગ અમુક અધિકારીઓ કરી રહ્યા છે. જી, મનસ્વી થાપર અમારી સાથે જોડાયેલા છે, તેઓ રાજકીય વિશ્લેષક પણ છે અને જે પણ આંદોલનો છે તમામના સાક્ષી રહ્યા છે. મનસ્વી, આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક ભલે એ વાતનો સ્વીકાર ન થાય, પરંતુ જે વર્તન છે તે વિવેક વગરનું વર્તન આપણે ઘણી બધી વખત જોયું પણ છે. તો એક જ્યારે લોકોની કોઈ માંગણી હોય, એક સમાજની માંગણી, એક જૂથની માંગણી, એ માંગણીઓનો સોફ્ટ કોર્નર રાખી ઉશ્કેરી અને લાભ લેવામાં આવે એવું થતું હોય, પરંતુ એમાં વિવેક બુદ્ધિનો કેટલો ઉપયોગ થવો જોઈએ? ક્યાંક વિવેક ચૂકાયો હોય ગુજરાતના તમામ આંદોલનોમાં, તેવું તમને લાગે છે? देखिए, सबसे पहले तो आंदोलन जो होते हैं किसी भी देश में, किसी भी प्रदेश में बहुत ज़्यादा ज़रूरी होते हैं, क्योंकि जब तक जनता सड़कों पे नहीं आती तब तक जो सरकार में बैठे हुए लोग हैं वो हिलते नहीं हैं. तो जयप्रकाश नारायण जैसे बड़े बड़े दिग्गज नेता भी ये कहते हैं कि आंदोलन होना देश के हित के लिए और हमारी जैसी डेमोक्रेसी के लिए बहुत ज़रूरी है. और हमने आज़ाद देश में देखा है काफ़ी बार कि जब जब आंदोलन हुआ है तो सरकारों में बहुत हेरफेर हुआ है. जो सरकार
कभी सुनती नहीं है। आंदोलन के बाद बहुत ज्यादा उस आंदोलन पे या उस व्यक्ति से बहुत ज्यादा प्रभावित होकर कुछ ना कुछ जो दृष्टिकोण होता है देश का या प्रदेश का बदलता है। और हमने ये देखा है कुछ कुछ समय में हम लोग ये देखते हैं कि पिछले 3-4 सालों में अगर हम देखें, आंदोलन से बहुत सारे नेता जरूर आते हैं, पर वो अपनी अपनी रोटियां जब सेकने लगते हैं तो वो आंदोलन कहीं ना कहीं पीछे रह जाता है और वो कुछ नेता आगे बढ़ जाते हैं जो आंदोलन को पीछे छोड़ जाते हैं। जिस मकसद से वो आते हैं, जो कारण से वो आते हैं, और वहां पे कहीं ना कहीं लोगों से जब विश्वासघात होता है तो ऐसी बातें भी जरूर हमको सुनने में मिलती है कि ये लोग किसी के एजेंट हैं या पैसा लेके बात करते हैं। पर अभी तक इस देश में ज्यादातर ऐसा काम नहीं हुआ कि आंदोलन से लोगों को फायदा नहीं मिला। जो भी आंदोलन होते हैं, चाहे अगर हम देखें कि इकोनॉमिक रिजर्वेशन जो हुआ है अपर क्लास में, तो ये सारे कहीं ना कहीं जो अनरेस्ट होता है उसके कारण ही गवर्नमेंट इन सब स्टेप्स को लेती है। नहीं तो गवर्नमेंट तो कोई भी स्टेप लेगी नहीं, क्योंकि लोग जब तक आवाज नहीं उठाएंगे तो लोगों की आवाज बहुत जरूरी है। आंदोलन देश के लिए बहुत जरूरी है। पर देखिए, जब ये सब चीजें होती है तो कुछ ऐसे परसेंटेज लोग होते हैं जो इन सब से फायदा होते हैं, जो एजेंट भी होते हैं, जिनका कुछ मकसद भी दूसरा होता है, जो पब्लिक इंटरेस्ट की जगह प्राइवेट इंटरेस्ट के लिए काम करते हैं, तो वो उसको डेप्रिशिएट करने की बहुत ज्यादा जरूरत है। पर ऐसे जब हम सुनते हैं तो निराशाजनक जरूर ये वाली बातें होती है। पर ओवरऑल आंदोलन विवेक के साथ ही किए जाते हैं और आंदोलन के पीछे एक बहुत बड़ा मकसद होता है। एक जो गवर्नमेंट जो बात नहीं सुनती, जब आपके कागजों से बात नहीं सुनती या आपकी अपील्स नहीं सुनती, तब जनता सड़कों पे आती है, तो उसको बहुत सीरियसली लिया जाता है। और इसी कारण आज तक इस देश में आंदोलन ने कभी भी निराश नहीं किया है। બિલકુલ, કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ જોડાઈ ચુક્યા છે। આગળ ચર્ચા કરીએ તે પહેલા તેમનું મંતવ્ય પણ જાણી લઈએ। નરેન્દ્રભાઈ, એટલે સૌપ્રથમ મારી પ્રતિક્રિયા એ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ બેફામ રીતે વર્તતા હોય અને એમની ફરજ ચૂકી કે એમને જે કામ કરવાને બદલે આ પ્રકારે જાતિગત અને એમની ફરજ સિવાયનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે હું નિંદા કરું છું અને સરકારે આ સામે પગલાં લેવા જોઈએ। પરંતુ આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ સરકારોમાં જે પ્રકારે લોકશાહીને હંમેશા જોખમમાં મુકાય છે, અધિકારીઓ સાથે મળીને જે પ્રકારે 2002 પછી જે પ્રકારે એન્કાઉન્ટરનો યુગ થયો, 7-8, 8-8 વર્ષ અધિકારીઓ, આઈપીએસ ઓફિસરો, સંખ્યાબંધ લોકો જેલમાં રહ્યા, જેલમાંથી નિર્દોષ છૂટી ગયા, ફરીથી એમને રીઇન્સ્ટેટ કરવામાં આવ્યા। તો એક લોકશાહીની પ્રક્રિયામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ લાભ લઈને જે પ્રકારે આ કૃત્ય કર્યું છે એમાં અધિકારીઓ બોલે છે, એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે। બીજી આંદોલનની વાત કરું છું, જે પ્રકારે નિવેદન હરેકૃષ્ણભાઈએ આપ્યા છે જે આઈપીએસ ઓફિસરે, તો એની હું કડક નિંદા કરું છું। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સમજી લેવું જોઈએ કે જે વ્યક્તિઓ લોકશાહીમાં આંદોલન કરતા હોય એ પ્રક્રિયાનો ભાગ છે। લોકશાહી મજબૂત ત્યારે બને કે કોઈ પણ વ્યક્તિને આ દેશમાં બોલવાનો, આંદોલન કરવાનો, પોતાની માગણી મૂકવાનો અધિકાર છે। હવે હાર્દિક પટેલની વાત કરું, એને તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીએ સમર્થન, આખા દેશે સમર્થન આપી 10% ઈબીસી આપી દીધી છે, એટલે એમનું આંદોલન સાચું હતું। હવે એને આતંકવાદી અને જિગ્નેશ મેવાણીને આતંકવાદી કહેનાર અધિકારીઓ સામે સખ્ત પગલાં લેવા જોઈએ અને આ પ્રકારનું ચાલી ન શકે। અને લોકશાહીમાં આ પ્રકારે જો બેફામ વર્તતા હોય તો શાસન કેવું હશે સમજવા જેવી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારાએ નિર્દોષ માણસો, સામાન્ય પ્રજા કે આંદોલનકારીઓ સામે આ કેવું વર્તન કરતા હશે। જે પ્રકારે પાટીદાર આંદોલન થયું ને બેફામ પોલીસે લાઠીચાર્જ કર્યો, પોલીસ અધિકારીઓ પોતાની ફરજ ચૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને જે પ્રકારે કામ કરતા હતા। અને હું તમને એક વાસ્તવિકતા કહેવા માંગુ છું કે લાંબા સમયનું શાસન ભારતીય જનતા પાર્ટીમાં સરમુખતાર છે જેવું વર્તન અધિકારીઓમાં અને નેતાઓમાં પણ છે। લાંબા સમયથી એમને ખૂબ મોટું અભિમાન આવી ગયું છે અને જે પ્રકારે કોઈ પણ આંદોલનને કચડી રાખવા માટે જે પ્રયાસો થાય છે, સામાન્ય રીતે અમે નાની સરખી એક આંદોલન માટેની પરમિશન લેવા જાય તો બી લોકોને અપાતી નથી। 144ની કલમ વચ્ચે બાબતે આપણા ત્યાં પણ વીટીવીમાં અને અન્ય ટીવીમાં અને સમાચાર પત્રોમાં પણ ખૂબ થયું છે કે સતત 6 મહિના સુધી 144ની કલમ લગાવે। લોકશાહીમાં આંદોલન કરવું સૌનો અધિકાર છે અને એના કારણે જ આ દેશ લોકશાહીમાં ટકી રહે। કારણ કે જે શાસનમાં રહેતી શાસક હોય એને શાન ઠેકાણે લાવે કે લોકોની માંગણીઓ સંતાતી ના, કે લોક કલ્યાણના કામો ન થતા હોય, કે જ્યારે અન્યાય થતું હોય તો ન્યાય માંગવાની અધિકાર છે અને અધિકારના ભાગરૂપે કરતા હોય। પણ અધિકારીઓ આ પ્રકારે વાત કરતા હોય તો સ્પષ્ટ રીતે મારો પ્રશ્ન સરકાર તરફ જાય છે કે આના માટે સરકાર જવાબદાર છે અને સરકારે જે અધિકારીઓ હોય કોઈ પાર્ટીના નથી, કોઈ જાતિના નથી, એમને શાસનમાં સુવ્યવસ્થા કરવા માટે એમને નોકરી રાખ્યા છે તો એમને એ પ્રમાણે વર્તવું જોઈએ। હવે એ જો શાસનનો ભાગ બની જાય તો આપ સમજી શકો છો કે એને સરમુખતારશાહી જ કહેવાય કે અધિકારીઓ આ પ્રકારે બેફામ રીતે સમાજના જવાબદાર વ્યક્તિઓ કે જે લોકો સમાજના હિત માટે આવ્યા હોય એને તમે એનાલિસિસ કરીને કોણ શું કરે છે ને કોણ કોનું રાજકીય એનાલિસિસ કરી શકાય।
પરંતુ બહોળા રીતે એક જોઈએ કે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ લાંબા સમયે સારું આંદોલન કર્યું હોય કે લોકોનો પ્રતિભાવ મળ્યો હોય એ લોકશાહીમાં મજબૂત કરી શકાય. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આ દેશને ભાગલા કરનારી છે. તેમ છતાં બી રાહુલ ગાંધી કોંગ્રેસે કહ્યું કે અમે ભાજપને ખતમ નથી કરી દેવા માંગતા. જોખમકારક જ છે. અમે વાસ્તવિકતા વારંવાર અમે દેશના લેવલથી કોંગ્રેસ કહે છે, પરંતુ એ પાર્ટીને ખતમ કરવા નથી માંગતા કે એ વિચારધારા માણસો છે. તો મારું એટલું જ કહેવું છે કે જે પ્રકારે અધિકારી દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને આ પ્રકારનું વર્તન ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે અને આવા અધિકારીઓ સત્તાની લાલચમાં કાં તો એમને પીઠબળ હોય એના કારણે જ આ પ્રકારનું વર્તન, ભાષણો અને સમાજની અંદર આ પ્રકારની વાતો કરે છે જે એમને અધિકાર નથી, એમની અધિકારની મર્યાદામાં એ નથી રહ્યા, તો એમની સામે પણ પગલાં લેવા જોઈએ. બિલકુલ એક વાત એમણે પણ વિડીયોમાં કરી એટલે સામે આવ્યું છે. નવારનવાર આ પ્રશ્ન થયો પણ છે કે સંતોષ વૃત્તિની વાત કરી કે ભાઈ પાટીદાર નામત આંદોલન કર્યું તમે અને ઈબીસી તમને મળ્યું પણ ખરા. તમે પોતે જ જો એને તમારા આંદોલનની ફળશ્રુતિ જણાવશો તો પછી હવે જે મળ્યું છે તેનો લાભ લેવાની વૃત્તિ કેમ નહીં? ગીતાબેન, લાભ લેવાની વૃત્તિ છે જ ને, લાભ મળવાના શરૂ તો થવા જોઈએ ને. હજી તો લાભ લઈશું અને આંદોલન અમે એના માટે જ કર્યું છે. પાટીદાર સમાજે આંદોલન, પાટીદાર સમાજને અનામત આપો ત્યાંથી શરૂઆત કરી હતી, પણ જે સવર્ણને મળ્યું એનાથી પણ અમે સંતોષ માન્યો અને અમે ક્યારેય પણ એવું નથી કીધું કે પાટીદાર સમાજને જ આપો. દરેક સમાજને મળ્યું, અમે ખુશ છીએ, અમે આક્રોશ પણ નથી બતાવતા, અમે સારું એને સ્વીકાર્યું છે. પણ શા માટે આવી રીતે સ્ટેટમેન્ટો આપવા પડે? હું તો એવું માનું છું કે હરેકૃષ્ણ પટેલ પર સરકારે આના પર એક્શન લેવા જોઈએ. કારણ કે આવી રીતે જો બધા અધિકારીઓ સભાઓમાં આવીને ભાષણ કરવા મળશે અને હું પટેલ છું ને હું આ છું ને હું આ તે છું, અધિકારીનું કામ છે જે શહેરનો એમને જવાબદારી સોંપવામાં આવી છે એને કઈ રીતે ગુંડાગર્દી ન વધે, કઈ રીતે મહિલાઓનું માન સન્માન જળાય એ બધું સાચવવાની જવાબદારી હોય છે. અને અમને કે છે આંદોલનનો ચોલો પહેરીને આંદોલનની આડમાં અમે કંઈ જ નથી કર્યું. અમારા ઉપર કેસો તમે કર્યા છે, અમારા ઉપર ધોકા તમે ચલાવ્યા છે, અમારી મા બેન દીકરીઓને અભદ્ર ભાષા તમે આપી છે. અમે તો શાંતિપૂર્ણ રીતે અમારું આંદોલન કર્યું છે. અમે ક્યારેય પણ પોલીસના સામે નથી આવ્યા. અમે હંમેશા કોઈ પણ કાર્યક્રમ કરીએ તો અમે સર્વપ્રથમ અમારી પરમિશનો માંગી છે. તમે તમારી દાદાગીરી ચલાવી છે, અમે ક્યારે અમારી દાદાગીરી નથી ચલાવી. પણ ક્યાંક ને ક્યાંક આંદોલનકારીઓને જેમ ધાર્મિક ભાઈએ કીધું ને કે કાયદાના ગૂંચવાડામાં અમને અંદરો અંદર રાખવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક આંદોલનકારીઓ ઉપર કહેવાય ને કે ખોટી રીતે ફસાવાના પ્રયત્નો અત્યાર સુધીમાં થવા આવ્યા છે. અને એમને જે વાત કરી છે અમારા ઉપર, અરે પોલીસનો દાદાગીરી તો આજે ગુજરાતભરમાં જાહેર છે. તમે ખેડૂતોને નથી છોડતા. તમે હમણાં જ જે આપણો વિડીયો વાયરલ થયો આદિવાસી સમાજના યુવાનો જે પોતાના જમીન નહીં આપે એના માટે, તો જ્યારે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હતું ત્યારે કેમ બધા ચૂપ હતા? જ્યારે હાર્દિકના હાથમાં રાષ્ટ્રધ્વજનું થયું ત્યારે તો તમે રાષ્ટ્રદ્રોહ લગાવી દીધો. એટલે ક્યાંક ને ક્યાંક બધા નિયમો અમારા માટે લાગુ પડે છે ને અમને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અમે તો સમાજની માંગ લઈને રોડ પર નીકળ્યા હતા અને અમારો અધિકાર છે અને અમારા અધિકારની વાત કરવી જોઈએ. ક્યાંય અમે કોઈ દિવસ આંદોલનનો ચોલો પહેર્યો નથી. અમે આંદોલન કરીએ છીએ અને દાદાગીરીથી કરતા હતા. અને હજુ પણ જ્યાં સુધી અમારા યુવાનોને આનો લાભ નહીં મળે, એના સિવાયના પણ ગુજરાત રાજ્યના અમારા ઇસ્યુ છે કે પાટીદાર સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, એ જ્યાં સુધી એક પણ નાનામાં નાનો કાર્યકર હોય ને એનો પણ કેસ હજુ બાકી હોય ત્યાં સુધી આંદોલન અમે બંધ નથી કરવાના. કારણ કે હજુ અમારા શહીદી જે અમારા શહીદ થઈ ગયા છે યુવાનો, એના એક પણ અધિકારીઓ પર હજુ સુધી એક્શન નથી લેવાયા. જ્યાં સુધી અમારી માંગણીઓ ઊભી છે ત્યાં સુધી આ આંદોલન તો ચાલુ જ રહેવાનું છે અને યુવાનોને જ્યાં સુધી લાભ નહીં મળે ત્યાં સુધી પણ આંદોલન ચાલુ રાખવાના છીએ. પણ એમને ધમકી આપવી હોય તો હું આપના માધ્યમથી કહું છું, ધમકી આપી હોય ને તો ધમકીનો જવાબ ધમકીથી જ મળશે. કારણ કે હવે સહન નહીં થાય. 3.5 વર્ષથી બહુ સહન કર્યું છે. પોલીસ સ્ટેશનમાં અમારી સાથે જે વર્તન કરવામાં આવે છે એ પણ અમે સહન કર્યું છે. કારણ કે અમારે અમારા સમાજને અનામત અપાવી હતી અને અમારા સંસ્કાર હતા, પાટીદાર સમાજના દીકરા દીકરીઓના સંસ્કાર હતા, એ અમારા સંસ્કાર અમે બતાવતા હતા. પણ અત્યાર સુધી પોલીસે જે અમારા ઉપર વર્તન કર્યું છે એ બિલકુલ ગેરવ્યાજબી વર્તન હતું.
બિલકુલ મનસ્વી, માત્ર પાટીદાર સમાજ તો એક ઠાવકો સમાજ છે જ, પરંતુ જો માત્ર પાટીદાર સમાજની વાત ન કરવામાં આવે તો હાર્દિક સમાજની માંગણીઓને લઈને નેતા બન્યો, પરંતુ સમાજની માંગણી, શહીદ પરિવારની માંગણી ત્યાંની ત્યાં રહી. સામાજિક વસ્તુ અત્યારે સમજવાની જરૂર છે, માત્ર પાટીદાર સમાજ નહીં. જિગ્નેશે પણ આંદોલન કર્યું દલિત ક્રાંતિ માટે, દલિતોનું ઉત્થાન તો ના થયું, જિગ્નેશ નેતા બની ગયો. અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિ માટે અને સમાજના શિક્ષણ માટે આંદોલન કર્યું, સમાજ ત્યાંનો ત્યાં અલ્પેશ નેતા બની ગયો. એટલે મનસ્વી, એક મેસેજ અહીંયા એ કે સમાજે મતલબ જે વિડીયોમાં પણ જે વાત છે અને એક સામાજિક લેવલ પરની પણ વાત છે કે એક ઠાવકો સમાજ એક માત્ર યુવાનોની વાત પર આવી અને શા માટે આટલો આક્રોશ દેખાડે. રાજકારણ दूर રહેવું જોઈએ આંદોલનથી. ये बात आपने जो बोली है बिल्कुल सुनने में बिल्कुल अच्छी और सही रहती है, पर हमारे भारत देश का इतिहास ऐसा ही रहा है कि आंदोलन कहीं ना कहीं हम देखते हैं वहीं रह जाता है. चाहे वो अगर हम बात करें हार्दिक जिग्नेश की, तो अभी रिसेंट एग्जाम्पल की बात करते हैं, उससे पहले अन्ना हजारे का बहुत बड़ा आंदोलन हुआ था. लोकपाल बिल की बात या लोकपाल की बात अभी भी वहीं अटकी हुई है, और उसमें उस स्टेज पे जो भी बैठे हुए थे सबके सब नेता बन चुके हैं. पर ये हर बार होता है. जयप्रकाश नारायण की भी जब वो उन्होंने मूवमेंट, जेपी मूवमेंट जो हम बोलते हैं, वो शुरुआत की थी, वो तो कभी नेता नहीं बने, पर उनके चक्कर में कितने सारे नेता बन गए, कितने सारे चीफ मिनिस्टर्स बन गए, कितने सारे उनके हाथों निकले बड़े बड़े नेता बन गए. पर आंदोलन का ये खासियत है कि आंदोलन में जो हमारी जनता है, जो लोगों पे विश्वास करती है, उनको नेता बनाती है, वो कहीं ना कहीं जब नेता जब कहीं एक्सपोर्ट हो जाता है या सेटलमेंट में आ जाता है, वहां पे कहीं ना कहीं जो जनता के साथ धोखा होता है, फिर हमारी ये मासूम जनता वापस से किसी एक नए आंदोलन पे विश्वास करती है और वहां पे विश्वासघात होता है. पर अभी जो है, जो लोग जो अवेयरनेस पे आते हैं, जब उनको जागरूकता बढ़ती है, तो वहां पे वो कहीं ना कहीं इन्हीं नेताओं पे क्वेश्चन करते हैं. जब इनके नेतृत्व में ये दोगलापन दिखता है, तो वो फिर विश्वास नहीं कर पाते नए नेतृत्व पे. तो यहाँ पे कहीं ना कहीं देश के लिए बहुत बड़ा सवाल उठ जाता है कि ये आंदोलनकारी जब नेता के रोल में आ जाते हैं, तो क्या वो उस आंदोलन के लिए कुछ कर पाते हैं, कि सिर्फ उनको सिर्फ अपने ही नेतृत्व की जरूरत थी. तो अभी अगर हम देखते हैं ये सारे नए नए नेता जो उनका मूल सिद्धांत था या मूल उनका जो आंदोलन था, उससे काफी दूर हो चुके हैं. जो भी आंदोलनकारी नेता बन चुके, अपने मुद्दों की अब वो बात नहीं करते हैं, वो पॉलिटिक्स की बात करते हैं, वो राजनीति की बात करते हैं, किस तरीके से वो समीकरण को बदलना चाहते हैं उसकी बातें करते हैं. तो ये कहीं ना कहीं ये इतिहास हमारे देश का इसी तरीके से रहा है, पर ये जरूर धीरे धीरे बदल रहा है और बहुत पॉजिटिव, एकदम से हमको नहीं दिखेगा, पर धीरे धीरे ये जरूर बदल रहा है. पर ये आंदोलन होने चाहिए, ये आंदोलन होने चाहिए, लोग जागरूक होने चाहिए और नेतृत्व भी होने चाहिए, तभी हम उन नए लोगों को ला पाएंगे देश में एग्जिस्टिंग पॉलिटिकल सिस्टम में. બિલકુલ, આપ સર્વે અમારી સાથે જોડાયેલા રહેજો. પણ દર્શક મિત્રો, વાત અહીંયા આવે છે, મનસ્વીએ જે પ્રમાણે કીધું, આંદોલનો થવા જોઈએ, સરકારની સામે વિરોધ થશે તો જ લોકોની વાત સરકાર સુધી પહોંચશે અને સરકારના કાન ખુલશે. પરંતુ આંદોલનમાં એક વિવેક બુદ્ધિ હંમેશા રહેવી જોઈએ, એક વિવેક રહેવો જોઈએ, એક મર્યાદા રહેવી જોઈએ. જ્યાં સુધી સમાજે પણ સમજવાની જરૂર છે કે એક ઠાવકો સમાજ છે, એક સમજુ સમાજ છે, કે કોઈ ભાજપની સાથે જાય, કોઈ કોંગ્રેસની સાથે જાય, આખરે સમાજને શું મળ્યું, તેની ફળશ્રુતિ શું, એ પણ સમજવાની જરૂર છે. આંદોલનો એક મર્યાદા સાથે પણ થવા જોઈએ. આગળ પણ કરીશું ચર્ચા. એક વખત સ્વાગત છે આપનું. આંદોલનકારીઓ પર પ્રોક્સી વોરના જે આક્ષેપ છે તેને લઈ ચર્ચા અમારી સાથે દિનેશ બાંભણિયા, ગીતાબેન પટેલ, મનસ્વી થાપર, નરેન્દ્ર રાવત અને ધાર્મિક માલવિયા જોડાયેલા છે. દિનેશભાઈ, એક વાત અહીંયા એ પણ સામે આવી કે પાટીદાર અનામત આંદોલન જે થયું તેમાં વડીલોની ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવી અને એટલા માટે જે ભાષા પ્રયોગ, વાણી વર્તનમાં અવિવેક, હરિકૃષ્ણભાઈનું આવું કહેવું છે કે એમના લીધે થયું. જો વડીલોની સમજ સાથે આંદોલન કરવામાં આવ્યું હોત તો આ વસ્તુ ના થાત. જો હરિકૃષ્ણભાઈ શું કહે છે એ તો બહુ મહત્વની બાબત જ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી બોલી રહ્યા છે. પરંતુ જે આક્ષેપ લાગ્યો છે એનો તમને ખુલાસો કરું કે આંદોલન કોણ કરે. આંદોલન હંમેશા જે યુવાનો, કોઈ પણ આંદોલન તમે જોઈ લો, એમાં યુવાનોના સહકારથી વડીલો સાથે જોઈન્ટ હોય છે. જો પાટીદાર સમાજની સંસ્થાઓ કે પાટીદાર સમાજના વડીલો સાથે ના હોય તો હરિકૃષ્ણભાઈ કે એ જ વડીલો ના માન્ય રખાય. કારણ કે સમાજના ઘણા બધા લાખો હજારો યુવાનો અને વડીલોએ આ લડાઈમાં સાથ આપ્યો છે અને સહકાર આપ્યો છે. અને એનાથી પણ મોટી વાત, અમારી જેટલી પણ મધ્યસ્થીઓ કરી છે, જે કાંઈ અમારી વાતચીતો કરી છે અને જે કાંઈ નિર્ણયો સરકાર સાથે બેસીને કે અમારી માંગણીઓને ઉપર જ્યારે આંકલન થયું છે અને એનું કહેવાય અભ્યાસ થયો છે, એ વડીલો સાથે જ થયો છે. આપણે ભૂતકાળમાં પણ જોયું હશે કે જ્યારે અમે સરકાર સાથે બેઠકો કરવા ગયા છીએ ત્યારે પણ અમે વડીલોને સાથે લઈ ગયા છીએ. અને બીજી વાત કે વડીલો, હરિકૃષ્ણ પટેલ કહે છે એ જ વડીલો માન્ય હોય એવું તો શક્ય નથી, કારણ કે એ તો ભારતીય જનતા પાર્ટી તરફથી જ વાત કરી રહ્યા છે. આજે સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારના વખાણ
હરિકૃષ્ણ પટેલ શું કામ કરી રહ્યા છે એ પણ હવે નેક્સ્ટ થોડાક ટાઈમમાં ખબર પડશે, કદાચ એનું પ્રમોશન આવવાનું હશે. સાચી વાત. કારણ કે 2 નંબરની વાત જ્યારે કોઈ પણ અધિકારી કરે છે, આ અધિકારીએ કરવાની વાતનું મંચ જ નથી, જે રાજકીય નેતાઓ નથી કરી શકતા એ વાત આજે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. હવે સૌથી કરુણતાની વાત એ છે કે સરકારનું તંત્ર ઉપર કેટલો કંટ્રોલ છે એ પણ આજે નક્કી થયું. સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ પોલીસ તંત્ર ઉપર નથી એ વાત આજે સાબિત થાય છે. કારણ કે જેમ ફાવે એમ અધિકારીઓ બોલે છે, સરકાર કોઈ પગલાં લઈ શકતી નથી. કોઈ પણ ધારાસભ્ય જ્યારે મહિલાઓને ગાળો દે છે, પોલીસ અધિકારીઓને ગાળો દે ત્યારે પણ પગલાં લઈ શકતી નથી. આપે જોયું કે કાલે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું પોલીસ અધિકારીઓ દ્વારા, તો પણ કેસ કે કોઈ પોલીસ એક્શન લઈ શકે એમ નથી. ફક્ત ને ફક્ત કાયરતાની વાત કરવા લોકોને, કાયર પોલીસ આજે સુરક્ષાની વાત કરવા માટેથી પોતાનો ઢંગ હરિકૃષ્ણ પટેલ વ્યક્તિગત બતાડી રહ્યા છે. હરિકૃષ્ણ પટેલે એટલું સ્પષ્ટ માની લેવું જોઈએ કે સમાજના આગેવાનો હોય, સમાજના યુવાનો હોય કે સમાજની સંસ્થાઓ હોય, દરેક જગ્યાએ દરેકનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી નથી હોતું. ક્યાંય આંદોલન કરતા હોય છે, ક્યાંય લોકો મધ્યસ્થી કરતા હોય છે, ક્યાંય લોકો સમજૂતી કરતા હોય છે. એટલે દરેક વર્ગના લોકો આજે આંદોલન થયું, લાખો યુવાનો જ્યારે હજારો લોકો બેઠા હતા ત્યારે તમે ક્યાં એમાં ઉંમર નથી હતી કે એમાં વડીલો કોઈ નહોતા. સંસ્થાઓ સરકાર સાથે વાત કરતી હતી. અમારા મુરબ્બી જયરામ બાપા, નરેશભાઈ પટેલથી માંડીને ત્યારે એ વખતે નાનકાકા હતા, વિક્રમદાદા, જે અમારી ઉમિયાધામ અને ખોડલધામ સંસ્થાના આગેવાનો સહિતની મિટિંગો થઈ છે. બીજું, જ્યારે સવર્ણ સમાજની અનામતની વાત, મારા મિત્ર અહીંયા બાજુમાં મનસ્વીભાઈએ બહુ સારી વાત કરી કે આંદોલનો થવા જોઈએ. હવે આંદોલન થાય છે શું કામ? ડેમોક્રેસી કમ્પ્લીટલી જ્યારે જતી રહે છે, ડેમોક્રેસીની કોઈ વાત લોકોની વાત સાંભળવામાં નથી આવતી, એટલે લોકો રસ્તા ઉપર આવતા હોય છે. અને તમે વાત કરી કે વિવેક બુદ્ધિની વાત, બેન, હંમેશા જ્યારે વિવેક બુદ્ધિ કે જ્યારે દરેક વસ્તુ પહેલે શરૂઆત ગુજરાતમાં 25મી ઓગસ્ટે થઈ ને, ત્યારે લોકોએ બહુ શિસ્તબદ્ધ આખા ગુજરાતની સરકારને એક શાંતિપ્રિય રીતે આવેદનપત્ર આપીને સિસ્ટમથી જ આંદોલન થયું હતું. પછી રેલીઓ થઈ, રેલીઓમાં સરકાર ના સાંભળી, મોટું સંમેલન થયું. ભારતના અને વર્લ્ડના રેકોર્ડમાં એક કહેવાય કે જે એક જ્ઞાતિ, આટલી એક જ જ્ઞાતિ આજે એક મંચ ઉપર આવીને અનામતની માંગણી કરે ત્યારે પણ આ સરકાર ન સાંભળી અને લાઠીચાર્જ કર્યો. પછી અમારા 14 યુવાનો શહીદ થયા, છતાં પણ સરકાર ન સાંભળે. વિવેક અને સંયમ તો સરકારે રાખવાનો હોય. પ્રજા હંમેશા માંગતી હોય છે અને રાજા એટલે કે સરકાર જ્યારે હોય છે ત્યારે બધી વાતો સરકારને લાગુ પડે છે. પરંતુ આ તો શું થયું, ઊંધી કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. પોતાની વાતો છુપાવવા માટેથી પોતાની જે ભૂલો થઈ છે એને. હવે અત્યારે વાત મુદ્દાની કરીએ કે અલ્પેશ કથિરિયા, મુખ્ય વાત આખો ઇસ્યુ અલ્પેશ કથિરિયા ઉપરથી હરિકૃષ્ણ પટેલ બોલી રહ્યા છે. હરિકૃષ્ણ પટેલને અલ્પેશ કથિરિયા સાથે વ્યક્તિગત કોઈ દુશ્મનાવટ હોય અને એનો ભોગ લઈ રહ્યા હોય અલ્પેશ સાથે, એવું આજે દેખાય છે. મને અત્યાર સુધી સુરતની પોલીસ ઉપર એવું લાગી રહ્યું હતું કે સુરતની પોલીસ કંઈ કરી છે, પણ આજે હરિકૃષ્ણ પટેલ વ્યક્તિગત પોલીસને કંઈ પણ રીતે ખોટી રીતે આજકી રીતે અવડા ચવડા કરીને આજે અલ્પેશ કથિરિયાને એક ટાર્ગેટ બનાવી રહ્યા છે. તમે જોયું હશે કે જામીન અરજી રદ કરવા માટે બેન આજે પોલીસને ગાળો બોલ્યા છે તો એનો વિડીયો ઉતારવામાં આવ્યો છે એક સેપરેટલી. નકર સીસીટીવી કેમેરા હોય છે ત્યાં, મોબાઈલમાં વિડીયો ઉતારવાની જરૂર નથી હોતી. હવે કોઈ પણ કીધું, હું પણ જેલમાં રહ્યો છું, જ્યારે અમે બોલતા હોય છે ત્યારે આ પોલીસ સંયમ જાળવી અને ગાળો સાંભળે એવી હોતી નથી. એ લોકોએ વિડીયોમાં શૂટિંગ કર્યું છે, અલ્પેશને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. બીજી વાત, એના પહેલાના વિડીયો શું, એના પછીના શું, અને અલ્પેશને લઈ આવવામાં આવ્યો ત્યાં સુધીના શું, આ વસ્તુ કોઈ સામે લાવવામાં આવતી નથી. હરિકૃષ્ણ પટેલે એક જ વાત વારંવાર કરી છે કે આ આતંકવાદીઓ છે. એટલે આજે પટેલ સમાજે એટલું વસ્તુ જાણવી જોઈએ અને સમજવી પણ જોઈએ અને ગંભીરતાથી સમજવી જોઈએ કે પટેલનો દીકરો પોલીસના તંત્રમાં રહીને સરકારની વાહવાહી કરવા માટે આજે સમગ્ર પાટીદાર સમાજને આતંકવાદીઓ કહી રહ્યા છે, પાટીદાર સમાજના પુત્રોને આતંકવાદી કહી રહ્યો છે. તો હવે સમાજે પણ વિચારવું જોઈએ અને સરકારે પણ વિચારવું જોઈએ કે સરકારની સિસ્ટમથી કહી રહ્યા છે, સરકારના કહેવાથી કહી રહ્યા છે. જો સરકારના કહેવાથી આ ભાષણ ના આપી રહ્યા હોય તો સરકારે પણ આની પર પગલાં લેવા જોઈએ. મનસ્વી, એક બીજું અહીંયા દ્રષ્ટિકોણ એ જોઈ શકાય કે પોલીસનો સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના થશે, આવું નિવેદન પણ આપ્યું છે. એટલે કે આઈપીએસ એક જેસીપી કક્ષાના અધિકારી છે, તેમનું આવું ધમકીભર્યું વર્તન કેટલું યોગ્ય છે? देखिए आईपीएस या कोई भी डेजिग्नेशन जब आप गवर्नमेंट की होल्ड करते हो तो आप गुजरात के आईपीएस हो, आपका काम गुजरात को संभालना है, सूरत को संभालना है, अहमदाबाद को संभालना है. आप किसी वर्ग को रिप्रेजेंट नहीं करते हो. आपका जो वर्ग है वो आपके घर पे होता है. आपका वर्ग जो होता है जब आप रिटायर हो जाते हो तब होता है. जैसे ही आप पोजीशन होल्ड कर देते हो तो आप उस एरिया को रिप्रेजेंट करते हो, उनके लोगों को रिप्रेजेंट करते हो. वो सब आपके लिए सामान्य दृष्टि से होनी चाहिए. पॉलिटिकल सिनेरियो से आपका व्यक्तिगत
एक अलग सोच हो सकती है, पर आपका जो कॉन्स्टिट्यूशनल और वैधानिक सोच होती है वो एक अलग होती है। उसको आपको अपने इमोशंस को कंट्रोल करना पड़ता है, आपको आपके विचारों को कंट्रोल करना पड़ता है, क्योंकि आपको लोग सुनते हैं, आप अधिकारी हैं, आपके कहने पे बहुत सारी चीजें डिसीजन मेकिंग में आती है। लोग आपको एक मतलब उस दृष्टि से देखते हैं कि आप उनके काम कर सकते हो, आप उनको संभाल सकते हो। और पुलिस के तौर पे अगर आप ऐसी बातें करते हो तो ये नहीं होनी चाहिए। ये किसी भी तौर पे इसको हम देख सकते हैं, जो हमको बचाने वाले हैं, जो लोग हमारे जिनसे हमको कुछ भी तकलीफ होती, सबसे पहले हम पुलिस के पास जाते हैं। और पुलिस ही अगर ऐसी बातें करेंगे तो लोगों का जो विश्वास होता है वो कहीं ना कहीं विश्वास पे चोट आती है। उसी चोट को कोई भी व्यक्ति जो ऐसी पोजीशन होल्ड करता है उसको ऐसी बातें कभी भी नहीं करनी चाहिए पब्लिक फोरम पे। आप घर पे कुछ भी बोल सकते हैं, आपके विचार कुछ भी हो सकते हैं, आप रिटायरमेंट के बाद ये सब पॉलिटिकल स्टेटमेंट दे हो तो उसमें कोई प्रॉब्लम नहीं आती। पर जब आप वो पोजीशन होल्ड करते हो उसकी रिस्पेक्ट करनी चाहिए, अपनी चेयर की रिस्पेक्ट करनी चाहिए। और सबसे इंपॉर्टेंट, जो लोग आपके एरिया में आपके ऊपर विश्वास करते हैं उनको आपको देखना पड़ता है। तो ये सारी चीजों पे हर पोजीशन होल्डर को, गवर्नमेंट की पोजीशन होल्डर को दूर रहना चाहिए। आपके व्यक्तिगत विचारों को आप दूर रखिए, वो आप घर पे बात करिए, अपने कॉफी टेबल पे बात करिए, दोस्तों के साथ बात करिए, पर ऐसे पब्लिक फोरम पे आपको कभी भी ऐसी बातें नहीं करनी चाहिए, रुकना चाहिए। બિલકુલ હરિકૃષ્ણ સાહેબે જે પ્રમાણે વાત કરી છે તે તો યોગ્ય નથી જ, પરંતુ ધાર્મિક જોડાયેલા છે મારી સાથે। ધાર્મિક, અલ્પેશે જે પ્રમાણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો પોલીસ સાથે અને તેને લઈ હવે આ પોલીસનો રોષ સામે આવ્યો છે, એટલે કે આંદોલનકારી તારીખે વાણી પર સંયમ ન હોવો જોઈએ। મેં જે પેલા વાત કરી એ જ વાત હું ફરી દોહરાવવા માંગુ છું કે કંઈક ને કંઈક અંશે આંદોલનકારી તરીકે અમારી ભૂલ થઈ હોય તો એ અમે સ્વીકારીએ છીએ, પરંતુ એ ભૂલ શા માટે થઈ છે એ ખરેખર એના મૂળ સુધી જવાની જરૂર છે। અલ્પેશ કથિરિયાને લઈ અને જે પણ સમગ્ર ઘટના સામે આવી, આજે કોર્ટની અંદર એના જામીન રદ કરવા સુધીની પોલીસે જે પ્રોસિજર કરી એની અંદર જે પણ પુરાવા મૂક્યા એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે માત્ર એક તરફી અલ્પેશને દોષી ઠેરવવા માટેની તંત્રએ પૂરેપૂરી તૈયારી કરી હતી અને પૂરેપૂરી એ જ રજૂઆત કરી। અલ્પેશની સાથે જે ઘટના બની તો કયા પ્રકારે બની, અલ્પેશે એટલી ઉગ્રતા શા માટે લીધી, એને કેટલી હદ સુધી માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હશે કે અલ્પેશે આ વર્તન કરવું પડ્યું। એટલે ખરેખર એ બાબતમાં ઊંડાણપૂર્વક જવાની જરૂર છે, કારણ કે પાછલા 3.5-4 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને પહેલેથી જ અલ્પેશ આંદોલનની અંદર જોડાયેલો છે। અત્યાર સુધી આ પ્રકારની ઘટના ક્યારેય સામે નથી આવી। આવી ઘટના આ છેલ્લા આ જ સમયગાળાઓની અંદર બની રહી છે, એટલે ખરેખર એ વિચારવાનો પ્રશ્ન છે। આજે એક પોલીસ અધિકારી તરીકે પોતાની જે માનસિકતા એમણે બતાવી છે પોતાના નિવેદનની અંદર, એક ગુજરાતના પાટીદાર સમાજના યુવાનોને, ગુજરાતના પ્રશ્નને લઈને જે યુવાનો ચાલી રહ્યા છે એને અફઘાનિસ્તાનને કાશ્મીરના પ્રોક્સી વોર સાથે સરખાવી અને જે પોતાની માનસિકતા છતી કરી છે એ ખરેખર દુઃખદ બાબત છે। એક અધિકારી તરીકે ની આ પ્રકારની વાત એ બિલકુલ હું અયોગ્ય નથી ગણતો। ક્યાંક ને ક્યાંક અંશે પોલીસ અધિકારીઓ પોતાની ફરજ ચૂક્યા છે ત્યારે આ ઘટનાઓ બની છે। પોલીસ અને પ્રજા વચ્ચે જે ખાઈ ઉભી થઈ છે એ શા માટે ઉભી થઈ છે એ બાબતનો અભ્યાસ કરવાની જરૂર છે, અને એ અંતર ઘટે તો કંઈક ને કંઈક અંશે આવી ઘટનાઓ એ ગુજરાતની અંદર આપણે ઘટાડી શકીએ અને શાંતિનું અને સ્વયંનું વાતાવરણ આપણે જાળવી શકીએ। તો ધાર્મિક એક વાત કરી ધાર્મિકે કે આનું કારણ શું? જી, નરેન્દ્રભાઈ પાસે જઉં છું। દિનેશભાઈ, એક ટૂંકમાં કહી દઉં કે આજે જે પાટીદાર સમાજના લોકો ઘણા બધાના મનમાં દ્વિધા હતી કે અલ્પેશનું વર્તન આવું શું કામ થયું। આજે હરિકૃષ્ણ પટેલના વિડીયો ઉપરથી સાબિત થઈ ગયું છે કે અલ્પેશ બિલકુલ નિર્દોષ છે। જે કાંઈ અલ્પેશને ઉશ્કેરવાના પ્રયાસો થયા છે, ધમકાવવાના પ્રયાસો થયા છે, આજે સમગ્ર પાટીદાર સમાજને એક મીડિયા માધ્યમથી વીટીવી ભારતી એક વાત કરવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે હવે એવું દેખાઈ રહ્યું છે કે અલ્પેશ બિલકુલ નિર્દોષ છે। અલ્પેશ ઉપર જે કંઈ આક્ષેપો લાગવામાં આવ્યો છે તે જાણી જોઈને લગાવવામાં આવ્યા છે અને એક કમિશનર દ્વારા સુરતના જેસીપી દ્વારા જે કહેવામાં સ્ટેટમેન્ટ આવી રહ્યું છે એનો મતલબ એવો થાય છે કે આ લોકોને આતંકવાદીઓ અને અસામાજિક તત્વો સાબિત કરવાનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક થોડા અંશે પોલીસ સફળ થઈ હશે, પરંતુ આજે એ લોકોએ સાબિત કરી બતાવ્યું કે આ બધો અમારો પ્રોપેગેન્ડા હતો, અમે એજન્ડા સાથે ચાલતા હતા અને ષડયંત્રમાં કોઈ ને કોઈ યુવાનો ભોગ બની જતા હોય। તો આજે સમાજની આંખ પણ ઉઘડી છે અને આજે સાબિત થયું છે કે અલ્પેશ કથિરિયા ઉપર જે કંઈ કરવામાં આવ્યું છે એમાં અલ્પેશ કથિરિયા બિલકુલ નિર્દોષ છે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો છે। ટૂંક સમયમાં અમે આગળના ન્યાયતંત્ર પર જઈને એના જામીન પણ મેળવીશું અને આ પોલીસની સામે જ્યાં કંઈ ખોટું બન્યું છે એની તમામ કાર્યવાહી અમે કરીશું। જી, નરેન્દ્રભાઈ, હા, એટલે હું એટલું સ્પષ્ટ કહેવા માંગુ છું કે મારા મિત્રોને બી એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ ચહેરો છે
હરેકૃષ્ણભાઈ બોલ્યા એ ભારતીય જનતા પાર્ટીની આ વહીવટી તંત્રની વાસ્તવિકતા છે. અને એક વાત કહેવા માંગુ છું કે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ કથિરિયા હોય, જે પ્રકારે કેસો કરીને લોખંડી શાસનનો ઉપયોગ કર્યો, કે જ્યારે ગુજરાતની સૌથી મોટી પાટીદાર પ્રજા જ્યારે આંદોલનના માર્ગે હતી, યુવાનો સાથે હતા, એનું આપણે એનાલિસિસ કરીએ છીએ, પણ જે પ્રકારે પોલીસ દ્વારા કેસીસ કરીને રાજદ્રોહનો કેસ, અલ્પેશ કથિરિયા પર ગમે તે મારી મતવીને કેસ કરવો, આ ભારતીય જનતા પાર્ટીની નીતિ નીતિ રહી છે. લોકો સમજતા નથી. મને એક રાજકીય પક્ષ તરીકે, જવાબદાર પક્ષ તરીકે અમુક ટાઈમે થાય કે જે તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી સરકાર 3.5 વર્ષથી પાટીદારો સાથે જે પ્રકારે ખુલ્લેઆમ એનો વિરોધ બી નહોતી કરી શકતી, પરંતુ જે પ્રકારે દમન ગુજાર્યો અને જે પ્રકારે 14 નવયુવાનોને ગોળીબારથી મોત આપ્યા, શહીદો થયા, અને જે પ્રકારે અત્યારે અલ્પેશ કથિરિયા પર મારી મચવીને સામાન્ય કેસ કરવામાં આવ્યો, લીગલ ભાષાની અંદર કાયદાકીય બાબતે એવા તો કેવા કેસ કરવામાં આવે છે કે જેના કારણે આટલા મહિના સુધી જેલમાં રાખવામાં આવે. આ જે પોલીસ અધિકારી જે શબ્દો વાપર્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શબ્દો છે અને એ પ્રકારનું શાસન અહીંયા ચાલી રહ્યું છે કે અધિકારીઓ દ્વારા ખોટા કેસ કરીને આ પ્રકારે નવયુવાનોને આંદોલન કરતા હોય એને કોઈ બી કેસમાં ફસાવી દેવાનો પ્રયાસ કર્યો છે. અને એ સમક્ષ વિના આપણી સમક્ષ ગુજરાતમાં ખુલ્લી પડી છે. હું એટલું જ કહેવા માંગુ છું કે આ શાસન સામે હજી પણ આપણે લડવું પડશે, કારણ કે એની માનસિકતા આ પ્રકારના અધિકારીઓ દ્વારા છતી થઈ છે. કારણ કે સુશાસન આપવામાં નિષ્ફળ ગયેલી સરકાર બીજા ક્ષેત્રમાં તો નિષ્ફળ ગઈ છે. કટુતા એ બાબતની છે. ભલે એક રાજકીય પક્ષ તરીકે મારી હાર 2017માં સ્વીકારવા તૈયાર છે, પણ છેલ્લા 25 વર્ષના શાસનની પરાકાષ્ઠા અને છેલ્લા 5 વર્ષમાં જે પ્રકારે એમનું વર્તન હતું, એવું કંઈ કર્યું નથી કે એમને ફરીથી શાસન આપવું પડે, પરંતુ લોકશાહી છે સ્વીકારવું પડે. અત્યારે ફરીથી 4 વર્ષ શાસન કરવાના છે અને જે પ્રકારે અધિકારીઓ અત્યારથી બેફામ વર્તી રહ્યા છે, આવતા 4 વર્ષમાં શું થશે તો ખ્યાલ નથી. પરંતુ નવયુવાનો અને તમામ જે આપણા આંદોલનકારી મિત્રો છે, કોઈ જ્ઞાતિનો યુવાન હોય, આ પ્રકારની વાત જાહેરમાં અધિકારીઓ કરે, આ અધિકારી સામે ચોક્કસથી પગલાં લેવા જોઈએ. જે આપ તો સર્વે અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, ચર્ચા શરૂ રહેશે. રોકાઈએ વધુ એક વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું. જે મુદ્દો છે, જે ચર્ચા થઈ રહી છે, તે ક્યાંક નૈતિક ધોરણે, ક્યાંક સામાજિક ધોરણે, ક્યાંક રાજકીય ધોરણે. તમામ ચર્ચાઓ દિનેશ બામણિયા, ગીતાબેન, મનસ્વી થાપર, નરેન્દ્ર રાવત અને ધાર્મિક માલવિયા. મનસ્વી, આપે પહેલા વાત કરી કે આંદોલન થવા જોઈએ, 100% સાચી વાત છે, થવા જોઈએ, જનતા જાગૃત થવી જોઈએ, અને જનતા જ્યારે અવાજ ઉઠાવે ત્યારે જ સરકાર એના પર કોઈ પ્રક્રિયા કરશે. પરંતુ વહીવટી તંત્ર સરકાર પ્રત્યે વિરોધ વ્યક્ત કરવાની પણ એક રીત હોય. बिल्कुल बिल्कुल सही बात है, पर हमने देखा है कि जो आंदोलनकारी जो होते हैं ना, वो कई बार अपना आपा खो जाते हैं. वो आंदोलन में इतने ज़्यादा इमोशंस में बह जाते हैं कि कई बार एक तरीके से जैसे बात करना होता है या पुलिस वालों से या एडमिनिस्ट्रेटर से, वो कहीं ना कहीं मिस आउट हो जाता है. अगर ये गुजरात आंदोलन की बात नहीं करता, पर अगर मैं लोकपाल आंदोलन की जो अन्ना हजारे के मूवमेंट में हुई थी, जो लेटेस्ट हमारी मेमोरी में रहता है कि बड़ा आंदोलन जो हुआ था, वहाँ पे हमने कहीं ना कहीं देखा था कि पुलिस को एक तरह से दुश्मन घोषित कर दिया गया था. और दूसरा हमने ये देखा गया था यूपीए 2 जो थी उस समय पे, एक तरीके से एक ऐसा माहौल क्रिएट हो गया था कि यूपीए 2 जो है वो देश विद्रोह में है, देशद्रोही है, और ये आंदोलन में जो बात हो रही है वो बिल्कुल सही बातें हो रही हैं. और वहां पे कई बार ये होता है कि जब ये बातें ऐसे गुमराह की जाती हैं आंदोलनकारियों से, एक ना सिस्टम चेक एंड बैलेंस होना चाहिए कि हम लोग जो कह रहे हैं, एक अथॉरिटी को कह रहे हैं, एक चेयर को कह रहे हैं, एक रिस्पेक्ट होनी चाहिए. तो वो कहीं ना कहीं आंदोलनकारियों के द्वारा जब मिस आउट हो जाती है और लोग जब उन पे बहुत ज्यादा ट्रस्ट करते हैं. अगर हम बात करें जब निर्भया कांड के वक्त भी जब आंदोलन हुए थे, आंदोलन बहुत सही तरीके से हुए थे, आंदोलन होने बहुत ज्यादा जरूरी है, पर उस आंदोलन को कि पूरे प्रशासन को गलत ठहराना, पुलिस के पूरे तंत्र को गलत ठहराना, एक तरह से एक हम जो अथॉरिटी में हैं, जो देश को चलाते हैं, उन पे जो बहुत बड़ा सवाल इकट्ठा करके खड़ा कर देते हैं, तो वहां पे कहीं ना कहीं एक डिसबैलेंस हो जाता है. आंदोलन होने जरूर चाहिए, लोगों को सड़कों पे जरूर आना चाहिए, क्योंकि जो लोग सरकार पे बैठे हैं उन तक आवाज जरूर पहुंचनी चाहिए, पर ये आवाज इतनी ज्यादा गूंजे कि काम ही ना हो पाए. और उसके बाद जब आप वहां पे तख्ते पे बैठ जाते हो, फिर वो आवाज कहीं ना कहीं गुम हो जाती है. वैसा नहीं होना चाहिए. चेक एंड बैलेंस होना चाहिए. जिन लोगों ने आपको सपोर्ट किया है उनके साथ आपको विश्वासघात नहीं करना चाहिए. और दूसरा, एक जो चेयर होती है, जो भी चेयर होती है, उसका रिस्पेक्ट जरूर होना चाहिए. બિલકુલ દિનેશભાઈ, ગીતાબેન, એક વાત એમણે એ પણ કરી કે સમાજે વસ્તુ અને સ્થિતિની મર્યાદા સમજવી જોઈએ. જેટલી મર્યાદા હતી એટલું તો સરકારે આપી દીધું છે. એબીસી મુદ્દે વાત કરી. ભારતીય જનતા પાર્ટીની સરકારે, હરિકૃષ્ણ પટેલે એવું એક વિડીયોમાં કોમેન્ટ કરી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આપવાનું હતું એ આપી દીધું છે. એબીસી એટલે હવે આ એક બીજો નવા સવાલ ઉભો થાય કે હરિકૃષ્ણ પટેલ ભારતીય જનતા પાર્ટી તરફથી જો વાત કરતા હોય
તો અમારે એમાં કોઈ કોમેન્ટ કરવાની થતી જ નથી, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના એક નહીં, હવે હજારો નેતાઓ બોલી રહ્યા છે અને વારંવાર બોલતા હતા કે આ છોકરાઓ ખોટા છે. અને આનંદીબેન પટેલે ત્યાં સુધી આના કરતાં પણ પેલી ભાષામાં કીધું હતું કે આ છોકરાઓ જેમ હરિકૃષ્ણ પટેલે કહી રહ્યા છે, કદાચ મને એવું છે કે આનંદીબેનને હટાવ્યા પછી હરિકૃષ્ણ પટેલને ચાર્જ સોંપ્યો હોય કે ભાઈ તમારે આ પાટીદાર સમાજ વતી આંદોલનની તોડવાના પ્રયાસો કરવાના છે. ત્યારે હરિકૃષ્ણ પટેલે જે કીધું એ જ આનંદીબેન પટેલે કીધું હતું, કાયદાનું કામ કરશે, ફક્ત પાટીદાર સમાજ માટે નહીં કરે, બીજા માટે બધા માટે કરશે. બીજી વાત કે આનંદીબેન પટેલે જે શબ્દો વાપર્યા હતા તમને યાદ કરાવું કે આ છોકરાઓ ખોટા છે, આ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અનામત કોઈ સંજોગોમાં શક્ય નથી, આ એવી વસ્તુ માંગી રહ્યા છે કે જે બંધારણમાં શક્ય નથી. આજે એ જ સરકાર, હજી આ સરકાર બદલી નથી, ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે ઈબીસી ની જે બંધારણમાં સુધારો કર્યો, કઈ નાની મોટી વાત નથી. આજે ઐતિહાસિક સુધારો જે કહેવાય કે અત્યાર સુધીના 65 વર્ષમાં 123 સુધારામાંથી આજે 124મો સુધારો થયો, એ ફક્ત આ માંગણી લીધે થયો. હવે હરિકૃષ્ણ પટેલ શું કહે છે, શું કામ કહે છે, એ તો સમાજને બધાને ખબર છે. આજે તમે જોઈ, હું તમને બીજી વાર કહી રહ્યો કે 25 તારીખે જે લોકો હતા, આજે આ જે લોકો તમને ટીવીમાં દેખાડી રહ્યા છો, આ લોકોને હાર્દિક પટેલ કોણ છે, દિનેશ બાંભણિયા કોણ છે, એનાથી કંઈ મતલબ નહોતો. એ લોકોને સિસ્ટમ સામે વાંધો હતો, ત્યારે એ લોકો માથે ટોપી પહેરીને ત્યાં બેઠા હતા. અને તમે જોયું હશે કે વિજાપુરમાં ચાલુ વરસાદે બેન 35,000 માણસો જે પોતાના ઘર માટે ન જાય એ લોકો અનામતની માંગણી લઈને રેલીઓમાં નીકળ્યા હતા, જ્યારે કળ સુધી પાણી ભર્યા હતા, કમર સુધી. એટલે કે લોકોની વેદનાને આ લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજે હરિકૃષ્ણ પટેલને ચાર્જ સોંપ્યો છે. એટલે અમે હવે માનીએ છીએ કે જેસીપી તરીકેની કામગીરી જે કરતા હોય કરે, પણ એક ભારતીય જનતા પાર્ટીના દરેક સંમેલનમાં હરિકૃષ્ણ પટેલને એક માઇક આપવામાં આવે અને એને આગળ બોલાવીને આગળ સ્ટેજ ઉપર બેસાડવામાં આવે અને દરેક પાટીદાર સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટીનો જ્યારે પ્રચાર કરે ત્યારે એની ભાષણ સાંભળવાના બદલે એને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જોવાની ટ્રાય કરે, એવું મારું સ્પષ્ટ આ મીડિયા તરફથી આક્ષેપ અને આરોપ પણ છે. ધાર્મિક આ મુદ્દે પણ અને બીજું એવું પણ કીધું છે કે બેરોજગારો સમાજનું હિત નક્કી કરે છે. એસી વાળી ગાડીમાં બેહવાની ખબર ન હોય બેન, મુશ્કેલી તો તકલીફ જે હોય ને બેરોજગારો જ હોય, લોકોને જ હોય. સરકારે જ વિચારવું જોઈએ. એક એમના જ વહીવટી વિભાગના એક ઉચ્ચ કક્ષાના અધિકારી જો આ રીતની વાત કરતા હોય, બીજી બાજુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ રોજગારીની વાતો કરે છે, મોટી મોટી વાહવાહી લૂંટે છે, અને ત્યારે એમના જ વહીવટી વિભાગના અધિકારી આજે સમાજના ખુલ્લા મંચ ઉપરથી બેરોજગારોની વાત કરે છે, તો ખરેખર એ ચિંતાનો વિષય છે. અને આખી અનામતની જે લડાઈ છે, માંગ ઉભી થઈ, તો કંઈક ને કંઈક એને સ્પર્શતો મુદ્દો છે. ગુજરાતની અંદર આ મુદ્દે પણ નાની મોટી મુવમેન્ટો ચાલે છે. અને ખરેખર જો ગુજરાતની સરકારે જનતાનું હિત ઈચ્છતી હોય, તો એણે આ યુવાનોનું હિત ઈચ્છતી હોય, તો એમણે આ મુદ્દે વિચારવું જોઈએ. પરંતુ જે રીતના આટલી મોટી સમાજના સ્ટેજ ઉપરથી વાહવાહી કરે છે, ત્યારે આપના મીડિયાના માધ્યમ થકી પણ આપને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા જ વરાછા વિસ્તારના ચોપાટીની પાછળથી ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ પાડવામાં આવી હતી. આજે આટલી મોટી વાતો સમાજની ચિંતા હરેકૃષ્ણભાઈ પટેલ કરતા હોય, તો સુરતની અંદર આવી કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો ખરેખર આંદોલનકારીઓ કરતા તો મને લાગે છે કે સૌથી વધારે સમાજને કે ગુજરાતને બચાવવું હોય તો આવી પ્રવૃત્તિઓથી બચાવવાની જરૂર છે. તો પેલા આની ચિંતા કરવી જોઈએ અને પછી સમાજની ને આંદોલનકારીઓની ચિંતા કરીને આગળ વધવું જોઈએ. ધાર્મિક એક વાતમાં સુધારો કરી નાખીએ હવે કે હરેકૃષ્ણ પટેલ જેસીપી એટલે કે જોઈન્ટ કમિશનર પોલીસ તરીકે લોકો જોવે, એના કરતા આપણે એક વસ્તુ કહીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, ભારતીય જનતા પાર્ટીની જવાબદારી, ભારતીય જનતા પાર્ટીનો ચાર્જ અને આંદોલન તોડવાનો તમામ ઇજારો આજે હરિકૃષ્ણ પટેલને સોંપ્યો છે. એટલે આપણે હવે હરિકૃષ્ણ પટેલને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે સંબોધીએ, સારું રહેશે. એ સંબોધન સારું રહેશે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન, તો એના માટે સારું રહેશે. નરેન્દ્રભાઈ આપણને 40 સેકન્ડ. નરેન્દ્રભાઈ, અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે હું મારી વાતનો સૂર પુરાવું છું કે હરેકૃષ્ણ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે પ્રકારે એમને સર્વાંગી વાત કરી છે નેતા જેવી, બેરોજગારીની બાબતમાં પણ કોમેન્ટ કરે, ખરેખર કરુણ ઘટના ગણી શકાય કે જે સરકાર રોજગારી આપી શકતી નથી, બેરોજગારીની માટે એક અધિકારી દ્વારા આ પ્રકારનું વર્તન ખરેખર દુઃખજનક છે. એક તરફ આપણે બેરોજગારી, મોંઘવારી અને તમામ ક્ષેત્રે અત્યારે દેશ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટ શાસન સારું શાસન આપી શકી નથી. એવામાં અધિકારીઓ સાથે બેસીને જે પ્રકારે લોકશાહીમાં પોતાના ન્યાય માટે લડતા યુવાનો સામે જો આ પ્રકારના અધિકારીઓ ભેગા મળીને કરતા હશે તો અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલ જેવાઓને કેસ કરીને આ લોકો જેલમાં સડાવવા માંગે છે. સ્પષ્ટ છે
આપ જોઈ શકો છો કલ્પેશ માટે અત્યારે સુરતમાં કે પ્રકારનું વર્તન પોલીસ દ્વારા કરીને યેન કેન પ્રકારે એને ફસાવવાની કોશિશ કરી છે. આ લોકશાહી માટે કરુણ ઘટના છે. અને આજે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ખુલ્લો પડી ગયો છે કે એના ઓફિસરો પાસે કેવું કામ કરી રહ્યા છે. આ ઓફિસર જો આટલી મોટી છાતી આપી નેતા જેવું ભાષણ અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બન્યા હોય તો આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ 2 વર્ષ પછી હરિકૃષ્ણભાઈ નિવૃત્ત થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. સાચી વાત છે. એટલે આ બધા પ્રયાસો છે. સિદ્ધિ ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે હરેકૃષ્ણભાઈને પ્રમોશન લેવું છે, વિધાનસભામાંથી ઇલેક્શન લડવું હોય, કદાચ એના માટે જે ભાષણ કરતા હોય, પણ હું માનું છું ત્યાં સુધી એમને ભાષણમાં કદાચ આવો શોખ હોય ભાષણ કરવાનો, તો ભાષણમાં એ કહેવું જોઈએ કે પાટીદાર સમાજ 3.5 વર્ષથી લડે છે, એમના જે યુવાનો શહીદ થઈ ગયા છે એના અધિકારીઓ પર એક્શન લેવાયા કે નહીં, એમને એ ભાષણ કરવું જોઈએ. એમને એ ભાષણ કરવું જોઈએ કે પાટીદાર સમાજની ના બેન દીકરીઓએ કયા અધિકારીઓએ ગાળો આપી હતી. એમને એ સમાજની ચિંતા હોય તો આવી બધી ચિંતા કરવી જોઈએ, પણ પાટીદાર સમાજને એમને સાચી વાત છે. પાટીદાર હું આપના આ માધ્યમથી કહેવા માંગુ છું કે પાટીદાર સમાજને એને આતંકવાદી ગણાવ્યો છે. પાટીદાર સમાજના યુવાનોને આતંકવાદીઓ કીધા છે. પોતાના અધિકારની વાત કરે એટલે આતંકવાદીઓ, અને સરકારને વાલા થવાની નીતિ, અને સરકારમાં મને એવું લાગે છે કે ટૂંક સમયમાં હવે એમનું પ્રમોશન થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજને ધમકાવવાનું બંધ કરો. સમાજ બહુ મોટો છે. જી મનસભાઈ 40 સેકंड. सिद्धि जी, ये पूरे अंडरस्टैंडिंग में मेरे को सिर्फ यही चीज समझ आती है कि मर्यादा में अधिकारी और मर्यादा में आंदोलनकारी दोनों को रहना बहुत जरूरी है, तभी देश की डेमोक्रेसी सफल रह पाएगी. બિલકુલ. તો આપ સર્વે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ દર્શક મિત્રો એટલો જ છે કે આંદોલનકારી હોય કે પછી અધિકારી હોય, પોતાની મર્યાદા ચૂકવાની જરૂર નથી. એક મર્યાદામાં રહી, એક વિવેક બુદ્ધિમાં રહી આંદોલન કરવામાં આવે, ને સાથે સાથે અધિકારી દ્વારા પણ જે નિવેદન આપ્યું છે તેમાં પણ મર્યાદા બંને પક્ષે જરૂરી છે. ચર્ચામાં આજે